જો તમે ગૂગલ ક્રોમ યુઝર છો અને તમે પોતાના મોબાઈલ અથવા તો લેપટોપમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો તો એલર્ટ થઈ જજો, કારણ કે ગૂગલ ક્રોમ ભારત માટે મોટો ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ગૂગલ ક્રોમ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે લગભગ 66% સર્ચ માર્કેટ પર ગૂગલ ક્રોમનો કબજો છે. આવી સ્થિતિમાં તમામ મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યુટર યુઝર્સે ધ્યાન આપવું જોઈએ. ગૂગલ ક્રોમમાં સિક્યુરિટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના ઉપયોગથી તમારી સંવેદનશીલ માહિતી ચોરી થઈ શકે છે. સરકારે જણાવ્યું છે કે ગૂગલ ક્રોમમાં ઘણી ખામીઓ જોવા મળી છે. આ એલર્ટ ભારત સરકારની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા જારી કરવામાં આવ્યું છે. તો ભારત સરકારની સાયબર સિક્યુરિટી એજન્સીનું માનવું છે કે ગૂગલ ક્રોમને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે. આ સાથે જ તેમાં મેલિશિયસ કોડ નાખીને તેને પણ કરી શકાય છે. તો આ રીતે હેકર્સ યુઝર્સના સંવેદનશીલ ડેટાની ચોરી કરી શકે છે, જેમાં CERT ઇન દ્વારા સિક્યુરિટી એડવાઇઝરી જારી કરવામાં આવી છે, જેમાં વેબ પેજ ઉપર એટેકર્સ હુમલો કરી શકે છે.